નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ચલાલા નાગરિક સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં મંડળીના ભવિષ્ય અને વિકાસલક્ષી કાર્યો પર મંથન કરવામાં આવ્યું હતું. ધારીના ચલાલા ખાતે આવેલ નાગરિક સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા ઉત્સાહભર્યા વાતાવરણમાં સંપન્ન થઈ હતી. આ સભામાં મંડળીના મોટી સંખ્યામાં સભાસદો અને સ્થાનીય આગેવાનોએ હાજરી આપી હતી. કાર્યક્રમ દરમિયાન મંડળીના વાર્ષિક હિસાબો રજૂ કરવામાં આવ્યા હતા અને આગામી સમયમાં થનારા વિકાસલક્ષી કાર્યો તેમજ નવી યોજનાઓ અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ વાર્ષિક સભા દરમિયાન એક વિશેષ સન્માન સમારોહ પણ યોજાયો હતો, જેમાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ મહાવીર બાપુનું શાલ ઓઢાડી અને પુષ્પગુચ્છ અર્પણ કરી ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય જેવી કાકડિયા, નગરપાલિકા પ્રમુખ જયરાજ વાળા, મહેન્દ્ર શાદરાણી, ભરત સોલંકી તેમજ જયંતિ પાનસુરિયા સહિતના અનેક અગ્રણીઓ મંચ પર વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. ચલાલા નાગરિક સહકારી મંડળીની 68મી વાર્ષિક સાધારણ સભાનું આયોજન હતું. તે આયોજનની અંદર જયંતિભાઈ પાનસુરિયા તથા મહાવીર બાપુ, જગ્યાના મહંતશ્રી, ચલાલા નગરપાલિકાના પ્રમુખ જયરાજભાઈ વાળા અને તમામ આગેવાનો ચલાલાના ઉપસ્થિત હતા અને મિટિંગની અંદર ખૂબ સારી રીતે પ્રતિસાદ મળ્યો છે. અને અમારી સહકારી જે મંડળી છે એની અંદર હું સહમંત્રી તરીકે કામ કરું છું અને ખૂબ જ સરસ રીતે ચાલે છે. 10-12% વ્યાજે મંડળી વ્યાજે પૈસા આપે છે. 232 સભાસદો છે અને ચલાલા નાગરિક સહકારી મંડળી આજે વર્ષોથી એકધારી અવિરત સરસ મજાની પ્રગતિ કરે છે અને મનસુખભાઈ સાપરિયા છે 10 વર્ષથી તેમાં કામગીરી પ્રમુખ તરીકે કરે છે. ઉપપ્રમુખ છે અમારા પોપટભાઈ પાનસુરિયા, તે પણ મંડળીની અંદર ખૂબ સારો વહીવટમાં સહભાગી થાય છે. દરેક કમિટીના વ્યવસ્થાપક કમિટીના સભ્યો પણ ખૂબ સરસ રીતે કામગીરી કરે અને જેટલી જ સભ્યો પ્રમુખ અને ઉપપ્રમુખને કર્મચારીગણ કામ કરતા હોય એટલા સભાસદો પણ સારો સહકાર આપી અને મંડળી સરસ રીતે ચાલે છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, અમરેલી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.